વડોદરા શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સાથે જ અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી રહી છે. ભારે વરસાદના કારણે બાજવા છાણી નાળા વિસ્તારમાં પણ પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. અનેક વાહનો પાણીમાં ફસાઈ ગયા હતા, જ્યારે લોકોને પણ અવરજવર માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. નાળામાં પાણી ભરાવાના કારણે માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. પરિણામે અનેક લોકોને જોખમ વચ્ચે રેલવે ટ્રેક ઉપરથી પસાર થવાની ફરજ પડી હતી. વરસાદી પાણીના કારણે રોજિંદા જીવન પર પણ અસર જોવા મળી રહી છે. પ્રથમ વરસાદમાં શહેરના મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ જતા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે ફરી એકવાર સવાલો ઊભા થયા છે. કરોડો રૂપિયાના ખર્ચા બાદ પણ જો શરૂઆતના વરસાદમાં જ આવી સ્થિતિ સર્જાય તો ભારે વરસાદ દરમિયાન શહેરની સ્થિતિ કેવી રહેશે તે અંગે પણ લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. સ્થાનિકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે દર વર્ષે આવી જ પરિસ્થિતિ સર્જાય છે, છતાં કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. તેમણે વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે તાત્કાલિક અસર પગલાં ભરવાની માંગણી કરી હતી.